નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તલવારો સાથે આતંક મચાવનાર તત્વોની પોલીસે શાન ઠેકાણે લાવી છે। ગુરુવારની રાત્રે પંકજ ભાવસાર નામના આરોપીના સાગરીતોએ વસ્ત્રાલ ખાતે કેટલાક દુકાન તેમજ જાહેર રસ્તા પરથી પસાર થતા લોકો પર તલવાર સહિત ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ પણ દોડતી થઈ હતી, જે મામલે ગઈકાલે રામોલ પોલીસે 14 જેટલા આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ જે સ્થળ પર તે લોકો આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। એટલે જ નહીં, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોપીના ગેરકાયદેસર ઘર ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરી હતી, જેમાં 3 જેટલા આરોપીઓના મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। સાથે જાહેરમાં આ કૃત્યને અંજામ આપનાર આરોપીઓની પોલીસે સર્વિસ પણ કરી હતી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। Thank you.